પ્રધાનમંત્રી કાર્યાલયે હમણાં લોકસભા સચિવાલયને એક રસપ્રદ નિર્દેશ આપ્યો. તમે પીએમ કેર્સ ફંડ, પીએમ નેશનલ રિલીફ ફંડ, નેશનલ ડિફેન્સ ફંડ આવા ફંડ્સ વિશે સાંભળ્યું હશે. પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસે લોકસભા સેક્રેટેરિયેટને હમણાં કહ્યું છે કે તમારે આ ત્રણ ફંડ્સ વિશેના કોઈ સવાલો સ્વીકારવા નહીં. લોકસભાના જ નિયમો ટાંકીને પ્રધાનમંત્રી કાર્યાલયે લોકસભાને જણાવ્યું છે કે તમારા આ નિયમો મુજબ તમે પેલા ફંડ્સ વિશેના કોઈ સવાલો ન સ્વીકારી શકો. ફંડ્સના નામમાં જ પ્રધાનમંત્રીનું નામ જોડાયેલું છે, તો પછી સવાલ કેમ ના પૂછી શકાય? તેનું કારણ એવું આપવામાં આવ્યું છે કે આ ફંડ્સ સંપૂર્ણપણે લોકોના સ્વૈચ્છિક યોગદાનથી ચાલે છે. એમાં સરકારી નાણાંનો ઉપયોગ થતો જ નથી, એને કોઈ બજેટરી સપોર્ટ નથી મળેલો, તો પછી સવાલ ના પૂછી શકાય. પીએમ કેર્સ ફંડ વિશે પહેલેથી સરકારનો પક્ષ એ રહ્યો છે કે તે કોઈ જાહેર સત્તામંડળ નથી, તે બંધારણના અનુચ્છેદ 12ની રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી અને તેથી તે આરટીઆઈના દાયરામાં ના આવે. સરકાર એના વિશે આરટીઆઈ હેઠળ જવાબ નથી આપતી. હવે સવાલ એ થાય કે જો આ ફંડ જાહેર સત્તામંડળ નથી તો એની સાથે પ્રધાનમંત્રીનું આટલું ઘનિષ્ઠ જોડાણ કેવી રીતે? સામાન્ય માણસ, તમારા મારા જેવો માણસ આ ફંડનું નામ સાંભળે તો એને એ સરકારી ફંડ લાગે કે નહીં? ફંડના ડોક્યુમેન્ટ્સમાં આપણે રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ થયેલો છે. જો એ સરકારી ફંડ નથી તો આ કઈ રીતે થયું? જો એ સરકારી ફંડ નથી તો સરકાર શા માટે પોતાના કર્મચારીઓને એમાં ડોનેટ કરવા માટે કહી રહી હતી? શા માટે સરકારી વેબસાઇટ્સ પર આ ફંડનો પ્રચાર થઈ રહ્યો હતો? આવા ઘણા બધા સવાલો છે કે જેના જવાબ નથી મળતા અને હવે લોકસભામાં આવા કોઈ સવાલ કરવા ઉપર રોક લાગી રહી છે.